તમે કોઈ કરોડપતિ લોકોને ત્યાં કૂતરા અવશ્ય જોયા હશે, પણ શું તમે કોઈ કૂતરો જ કરોડપતિ નહીં પરંતુ અબજોપતિ હોય તેવું જોયું છે? જી હા, તમે સાચું જ સાંભળ્યું. અમીર કૂતરો, અને એ પણ એટલો અમીર કે સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી કે રોનાલ્ડો પણ પાછળ રહી જાય. લોકપ્રિયતા એટલી કે તેના પર ડોક્યુમેન્ટરીઝ બને. એટલું જ નહીં, આ શ્વાન હંમેશા પ્રાઇવેટ જેટમાં જ મુસાફરી કરે છે. આ ઉપરાંત આ શ્વાનની સંપત્તિ વિશે સાંભળીને તો તમને ભર ઉનાળે ઠંડી ચડી જશે, કારણ કે આ શ્વાનની કુલ સંપત્તિ કોઈ 200-500 કરોડ નહીં પરંતુ અંદાજિત 3000 કરોડથી વધુની સંપત્તિનો માલિક આ શ્વાન છે. તેની આલિશાન જીવનશૈલી અને તેના રોચક રહસ્યો વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને વિશ્વના સૌથી અમીર કૂતરા વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આજ સુધી તમે અબજોપતિ લોકોને તો જોયા જ હશે, પરંતુ કોઈ કૂતરો અબજોપતિ હોય તો તમે કહેશો શું વાત કરો છો? જી હા, ગુંથર નામનો એક શ્વાન વિશ્વનો સૌથી અમીર અને અબજોપતિ શ્વાન છે, જેની જીવનશૈલી પણ એટલી જ આલિશાન છે. ગુંથર નામનો આ શ્વાન ઇટલીમાં રહે છે અને તે એટલો ધનવાન છે કે ઘણી સેલિબ્રિટીઓની સંપત્તિ પણ તેની પાસે ઝાંખી પડે. પ્રાઇવેટ શેફ દ્વારા આ શ્વાન માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, ગુંથર હંમેશા પ્રાઇવેટ જેટમાં અને લક્ઝરી કારમાં જ મુસાફરી કરે છે. તે ઇટાલીના ટસ્કનીમાં એક વૈભવી વિલામાં રહે છે. ગુંથરની દરેક જરૂરિયાત માટે 27 લોકોનો સ્ટાફ સતત તેના માટે હાજર રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગુંથર લગભગ 3500 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. ત્યારે તમને પણ થતું હશે કે એક શ્વાન પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી? તો આપને જણાવી દઈએ કે આ વાત 1992ની છે, જ્યારે શ્વાનના માલિક એવા કાર્લોટા લેબેનસ્ટીન નામની એક મહિલાનું અવસાન થયું. તેણે પોતાની કરોડોની કિંમતની મિલકત તેના પ્રિય પાલતુ શ્વાન ગુંથર ત્રીજાના નામે છોડી દીધી હતી, જેના માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું હતું, જેથી આ સંપત્તિ ગુંથરની ભાવિ પેઢીઓની સંભાળ માટે ખર્ચ કરી શકાય. બસ ત્યારથી આ વંશના દરેક શ્વાનનો ઉછેર શાહી શૈલીમાં જ કરવામાં આવે છે. વર્તમાન શ્વાન ગુંથર 6 એ ગુંથર ત્રીજાનો જ વંશ છે, જેની સંપત્તિ હવે $300 મિલિયન પણ વધુની હોવાનું માનવામાં આવે છે. આ વાત પરથી ગુંથરસ મિલિયન્સ નામની ડોક્યુમેન્ટરી પણ બનવામાં આવી છે. હાલમાં ગુંથરની સંભાળ ઇટાલિયન ઉદ્યોગપતિ મૌરિઝિયો મિયા દ્વારા રાખવામાં આવે છે. જોકે ગુંથરની સંપત્તિને લઈને અનેક વિવાદો પણ થયા છે, છતાં આ તેની જીવનશૈલી અને સંપત્તિને લઈ આ શ્વાન હંમેશા ચર્ચામાં રહે છે. મહત્વનું છે કે આ એકમાત્ર શ્વાન કરોડપતિ હોય તેવું નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના પણ એક ગામમાં કૂતરાઓના નામે કરોડોની મિલકત છે. જી હા, વાત કરી રહ્યા છીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલા કુસ્કલ ગામની. આ ગામ પૈસા ટકે આમ તો સુખી ગામ છે. અહીંના મોટા ભાગના લોકો પશુપાલન અથવા ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ મજાની વાત એ છે કે આ ગામના શ્વાન પણ શ્રીમંત છે. અહીંના કૂતરાઓ કંઈ સામાન્ય કૂતરાઓ નથી, પરંતુ તે બધા કરોડપતિ કૂતરાઓ છે. તમે કુસ્કલ ગામમાં પ્રવેશ કરો ત્યાં તમને 20 વીઘા જમીન દેખાશે. રોડ ટચ આ જમીનની કિંમત આજે 5 કરોડથી પણ વધારેની છે, અને તે જમીનના માલિક કુસ્કલ ગામના કૂતરાઓ છે. હવે તમને થતું હશે કે આ તો બધું ઠીક, પણ આ જમીન કૂતરાઓના નામે કોણે કરી એ તો કહો. તો આપને જણાવી દઈએ કે વર્ષો પહેલા નવાબો જ્યારે રાજ કરતા હતા ત્યારે પાઘડી તરીકે આ જમીન તેમણે અહીં ગામના લોકોને ભેટમાં આપી હતી. અને આ ગામ પહેલેથી જ દયા ભાવનામાં માનનારું ગામ હોવાથી ગામના વડવાઓએ વિચાર કર્યો કે આપણે તો ગમે ત્યાંથી મહેનત કરીને પેટ ભરી લઈએ, પણ આ રખડતા શ્વાનનું શું? બાદમાં બધા ગામના લોકોએ એકઠા થઈને નક્કી કર્યું કે આપણે અહીંના શ્વાનો માટે કંઈક કરવું પડશે. ત્યારે નવાબોએ જે જમીન આપી હતી તે જમીનમાં વાવેતર કરવાના બદલે ગામની રોડ ટચ 20 વીઘા જેટલી જમીન શ્વાનના નામે કરી દીધી. બદલાતા સમય સાથે આજે જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે આ જમીનની કિંમતની વાત કરીએ તો આ જમીનના 1 વીઘાના ભાવ 25 લાખ આસપાસ બોલાઈ રહ્યા છે. એટલે કે આ 20 વીઘા જમીનની કિંમત 5 કરોડ આસપાસની થાય છે. આ ગામમાં જે જમીન શ્વાન માટે રાખવામાં આવી છે તે જમીનમાં ચોમાસા દરમિયાન અને બાદમાં આજુબાજુના ખેતરમાંથી પાણી લઈ તેમાં પાક પણ ઉગાડવામાં આવે છે, અને એ પાકમાંથી
જે પણ ઉપજ મળે છે તે ઉપજના પૈસા શ્વાન માટે મૂકી રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ ગામમાં થતા નાના મોટા પ્રસંગોમાં શ્વાન માટે મિષ્ઠાન પણ બનાવવામાં આવે છે. ત્યારે હાલ તો આ અબજોપતિ શ્વાન અને કરોડોની જમીન ધરાવતા શ્વાનની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.